છે ને ગુડ મોર્નિંગ સૌથી પહેલા તો બધાને. અને આપણે છે ને અત્યારે પહોંચી ગયા છીએ ઉજ્જૈન. અને ઉજ્જૈન આપણે અત્યારે એક કહેવાય ને કે આશ્રમ છે, તો આશ્રમમાં આપણે અત્યારે રોકાયેલા છીએ. આ રીતનો એનો નજારો છે આખો. અત્યારે આપણે પાછળની સાઈડ છીએ એટલે. અને અત્યારે અમારે જો સુમી ભાભીને બધા રેડી થઈ ગયા છે. તો સુમી ભાભી તમે શું કહેવા માંગશો બધાને? બહુ મસ્ત. ગુડ મોર્નિંગ. બરાબર છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો ભાઈ જો ઉજ્જૈન તમે આવો ને તો ક્યારેક આ આશ્રમમાં રોકાવા આવજો તમે એક નાઇટ. કેમ કે હું છે ને ડિસ્પ્લે ઉપર જો એડ્રેસ નાખી દઉં છું, એટલે તમારે પણ ક્યારેક અહીંયા પર આવવું હોય ને તો તમારે કામકાજની વસ્તુ છે. બાકી જો આ રીતનું આખું છે અને રૂમનું સેટઅપ તમને બતાવું એક આ રીતની આખી રૂમ છે. આ રીતના 2 સેટી તમને મળે. સામે ગાટલા અને ઓશિકા ને એવી બધી સુવિધા મળે. અત્યારે મોસ્ટ ઓફલી બધા તૈયાર થઈ ગયા છે. હરિભાઈના ભાઈ છે નીલાભાઈ, એને નાવાનું બાકી છે. એનો પોયરો છે, એના પોયરાને હજી નાવાનું બાકી છે. હા, એને નાહી લીધું છે. ચાલો ભાઈ, નવા કપડા પહેરીને ઉતા જોવો. તો બાકી આ આશ્રમમાં આવીને તમને કેવું લાગ્યું ભાઈ? બરાબર છે. તો હવે આપણે જોઈએ છીએ કેટલોક આ લોકો ભાવ આપે છે ઉજ્જૈનના લોકોને, ઉજ્જૈનને કેવું આ લોકો જોવે છે. આપણે પહોંચી ગયા છીએ ઉજ્જૈન અને અત્યારે આપણે જઈએ છીએ ઉજ્જૈન મહાકાલ દેવના દર્શન કરવા માટે. અને અત્યારે જો ભાઈ બધા જ રેડી થઈ ગયા છે અહીંયા, અને રેડી થઈને જો બેસી ગયા છે બધા પોતપોતાની રીતે. અને રસિકભાઈ પણ ઊભા છે એનો સામાન લઈને. સામે મનનભાઈ અમારે પાણી પીવે છે. અહીંયા પર અમારે સહી સિક્કા ચાલે છે. તેમજ બધા જ શાંતિથી બેઠા છે. હવે વાટે બેઠા છે, બધા આવે એટલે આપણે નીકળવાનું છે દર્શન કરવા માટે. અને આપણે એક આશ્રમ છે અને એનું મંદિર છે, ત્યાં આપણે અત્યારે સ્ટે કરેલો છે, રોકાયેલા છીએ. બાકી અત્યારે જો બધા આવે છે, વિદ્યાઓ બી આવી ગયા છે અમારે મોટા મહેમાન. હવે ધીમે ધીમે બધા આવશે અને આપણે પછી નીકળવાનું છે શાંતિથી. એટલે છે ને જોડાયેલા રહેજો આપણા બ્લોગમાં. હાલો ભાઈ, ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે અમે નીકળી ગયા છીએ. અને બધા જો અમાઈ ગયા છે આપણે મિની ટેમ્પામાં, મિની વાનમાં. આ અમારા મોટભાઈ બેઠા છે. આ જો બધા બેઠા છે. આ રીતના બધા અમાઈ ગયા છે ગાડીમાં. दर्शन नहीं लगते हैं, तो महाकाल राजा है यहाँ के और ये काल भैरव उनके सेनापति है। तो सबसे पहले सेनापति के दर्शन होते हैं, उसके बाद में राजा के पास में जाते हैं। ठीक है, तो अपने हिसाब से नहीं पप्पा એ કીધું તું કે પહેલા છે ને પહેલા કાળ ભૈરવના દર્શન કરજો, પછી इतना हमको ज्ञान है, इतना સેનાપતિ સહી છે. आपने तो बोल તો તમે જે રીતના સાંભળ્યું એમ ડાયરેક્ટ છે ને કાલ ભૈરવ મહારાજના દર્શન કરવા જ આપણે જવાનું છે. અને પછી જવાનું છે મહાકાલ દેવના દર્શન કરવા માટે. હવે આપણે અત્યારે આવ્યા છીએ કાલ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. અને છે ને તમે અહીંયા પર આવો ને એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે છે ને તમારા જે ચપ્પલ હોય ને એ ચપ્પલ તમે જે ગાડી લઈને આવ્યો હોય ને એ ગાડીમાં જ તે રહેવા દેવાના. કેમ કે પછી અહીંયા પર થશે કેવું કે તમે અહીંયાથી જાશો, એન્ટ્રી લેશો, પછી છે ને અહીંયાથી અંદર તમે દર્શન કરવા જશો ને એટલે ચપ્પલ તમારે અહીંયા ઉતરવા પડશે ને પછી ઓલીબા સાઈડથી બહાર આવવું પડશે. એટલે પાછું ફરીને પછી તમારે છે ને ચપ્પલ લેવા માટે આવવું પડશે. એટલા માટે છે ને એ વસ્તુ ખાસ યાદ રાખવાની. અત્યારે બધા અમે જઈએ છીએ આ રીતના જો અહીંયા પર બધી વસ્તુ પણ વેચાય છે. પ્રસાદી, હાર, માળા, ફૂલ ને બધી વસ્તુ આપે છે લોકોને. અને અમારે માતા પણ અહીંયા દર્શન કરે છે. મહેશભાઈ અહીંયા વિડીયો ઉતારે છે. રાધાઓ બી આગળ આવેલા જાય છે. અને પાછળ જો ઈશાને બધા ચાલ્યા જાય છે ધીમે ધીમે વિદ્યાઓ બી બધા. એટલે છે ને અત્યારે આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરવા જઈએ છીએ. ઓલા કાકાએ કીધું ને એમ કે ભાઈ પહેલા સેનાપતિના દર્શન થાય અને પછી રાજાના દર્શન થાય. એટલા માટે છે ને એ રીતના એ કાકા વાત કરતા હતા. આવું હું નથી કહેતો, પણ એ રીતના એ કાકા વાત કરતા હતા. એટલા માટે આપણે પહેલાં કાલ ભૈરવ દાદાના દર્શન કરીએ અને એ પછી આપણે કરવાના છીએ મહાકાલ દેવના દર્શન. તો છે ને આપણા વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તમને હજી અહીંયા પર ઘણું બધું એક્સપ્લોર કરીને હું બતાવવાનો છું. આવી રીતના છે ને એન્ટ્રન્સ છે. અહીંયા પર તમને જૂતા સ્ટેન્ડ મળી જશે, પણ તમારે પછી શું છે ફરીને આખું આવવું પડશે. અહીંયા પર તમારા ચપ્પલ ને બૂટ ને એવું લેવા માટે. આવી રીતના ચાંદલા કરવા માટે પણ આવશે. જો આ રીતના અમારે હરેશભાઈએ કરાવ્યો છે. હા, નહીં રહેવા દો. અત્યારે પૈગા છીએ આપણે કાલ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. તમે લાઈન જોવો તમે. અહીંયા પર છે ને જો ફોટા સેલ્ફી લેવાની મનાઈ છે, તો આપણે તમને અત્યારે હું બતાવું છું લાઈવ. આ રીતના બધું
ઓકે લાગી લીધું છે. હવે આગળ આપણે ધીમે ધીમે જઈશું. આ રીતના છે દર્શન કાલ ભૈરવ. આ મંગલનાથ કયું મંદિર છે? મંગલનાથ મંદિર. આ મંગલનાથ મંદિર છે અને મંગલનાથ મંદિરની વિશે છે ને થોડીક જાણકારી આપે છે આ ભાઈ. બોલો. સબકો આને દેતે ઉસકે બાદ ચલો. એ આ ભાઈની ગાડી છે એટલે ઉજ્જૈનમાં તમારે જે કાંઈ જગ્યાએ ફરવું હોય ને એટલે આ ભાઈ છે ને બધી જગ્યાએ ફેરવી આપે છે બધાને. સમજ્યા તમે? આ રીતના બધી જગ્યાએ આવી રીતના ઓટો હોય જ છે, બધા ફેરવી આપે છે આવી રીતે. આમાંથી જો બધા ઘેટા બકરાને જેમ અમને ભરતી દેતા અમે બધા ઉતરા છીએ અત્યારે. अब सब बातें मत करना है ना, थोड़ा नजदीक आ जाओ भैया। हाँ। 2 मिनट थोड़ा जानकारी बता दो। હા आगे से बता दूं। नजदीक आ जाओ। जानकारी महत्व ये है कि आप लोग आज जिस मंदिर पर जा रहे हो ना, ये मंदिर पूरे भारत और पूरे विश्व में एक ही है। और क्यों है? क्योंकि 9 गुरु में भगवान मंगल गिरे ने शिव की पिंडी के रूप में यहाँ पर जन्म लिया है। इनका जो जन्म हुआ है वो हुआ है भोलेनाथ जी के मस्तिष्क के यहाँ पर पसीने से, इसीलिए इनको भूमिपुत्र और शिव पुत्र दोनों कहा जाता है। आप लोग इतने भी शिव जी के मंदिर में दर्शन करने गए हो, कहीं भी जाते हो शिव जी के मंदिर में दर्शन करने, शिव जी का वाहन क्या देखा आपने? उनकी सवारी नंदी। देखते हैं नंदी जी, नंदी। आपको अब भेड़ मिलेगा। भेड़ के ऊपर सवारी होने का कारण भी ये है कि मंगल भगवान मेष और वृश्चिक राशि के ये स्वामी हैं। 9 गिरे के सेनापति है और 21 भाग्याधिपति यहाँ पर माने गए हैं। शनि सिग्नापुर में जाते हैं, शनि भगवान को क्या चीज चढ़ाते हो? संतोष, शनि भगवान को क्या चीज चढ़ाते हो? चढ़ाते ना लोहा, उड़दा, तेल, तिल। मंगल भगवान ये लाल है, इनको चढ़ाते हैं मंगल का मूंगा, मैसूर का दाल, गेहूं, लाल कपड़ा, नारियल फूल प्रसाद चढ़ेगा जो अपना नाम गोत्र बोल के चढ़ाते हैं परिवार की ओर से। આપણે આવી ગયા છીએ મંગલનાથ મંદિરની અંદર. હવે જઈએ છીએ આપણે અંદર દર્શન કરવા માટે. આ રીતનું આખું મંદિર છે, બહુ મોટું. અહીંયા પર તમને જૂતા સ્ટેન્ડ જોવા મળશે. પછી અહીંયા પર જો બધા લોકો બેઠા છે અને ખુદે ગાડી પાર્કિંગ ને બધું છે અહીંયા. અને આ સાઈડ બધું આઠા ફેરા કરવાનું એવું બધું છે. થોડું ઘણું હજી આપણે જોવાનું બાકી છે, હું છે એ નથી ખબર, પણ કંઈક છે. અહીંયા પર પીવાના પાણીની સુવિધા. આ રીતના મંદિર છે ને બધા હવે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે. શું હું દર્શન કરવા? અમારે ડોગેશભાઈ અહીંયા બેઠા. ચાલો ભાઈ પગે લાગી દઈએ. અહીંયા પર બધા પૂજા કરે છે. આ રીતનું મંદિર છે. અહીંયા પૂજારી બેઠા છે. આ વિદ્યાઓ બી હાલ્યા જાય છે. ઈશાએ છૂટા પૈસા આપ્યા. તા શું કામ આપ્યા? મારી પાસે પડ્યા છે. અરે રહેવા દે, પડ્યા છે એમ કહું છું. આ રીતના મંદિર છે બધા. અહીંયા પર પોલીસવાળાની સુવિધા પણ ખૂબ જ સારી એવી છે, એટલે એ પણ આપણા માટે ખૂબ જ સારું છે. આ રીતનું આખું મંદિર છે. અહીંયા પર તમે જેમ વહેલા આવો ને એમ તમારો વારો વહેલા આવે, દર્શન કરવાનો લાભ વહેલા મળે. અહીંયા પર જો લખેલું છે આપ સીસીટીવી કેમેરામેન ગ્રામી મેં હે. આ રીતનું આખું મંદિર છે. જો મંગલનાથ મંદિર, અવંતી દેશોત્સવ ઉજ્જૈન. આ રીતનું મંદિર. અને લાઈન જોવો તમે, ખાલી લાઈન જોવો. અહીંયાથી આ બધી લાઈન છે. આપણે જે અહીંયા પહોંચ્યા છીએ પાછળની સાઈડ. હે અમારું ફેન ફોલોવિંગ મળી ગયું છે. અમારા ફેન આ માતા છે. હા બરાબર છે. આપણું ફેન ફોલોવિંગ જોયું ને, ફેન ફોલોવિંગ કેવડું છે. અમારે ગીતા ભાઈ છોટું છે. અરે રાજુભાઈ, સીતા ભાભી, ઈશા, આને તો ઓળખતા દેશો તમે બધા. અને આ પોતે હું. આ રીતનું છે અહીંયા પર. આ રીતનું આખું મંદિર છે. આપણે લાઈનમાં હવે જો વારો આવવાની તૈયારીમાં જ છે, એટલે છે ને હવે આપણે દર્શન કરી લેવાના છે ને તમને ત્યાં દર્શન કરાવવાના છે. જો આ રીતના આખું મંદિર જો અંદર પૂજા થાય છે, દર્શન કરી લેજો ભાઈ.
અહીંયા પર છે ને બીજું પણ આવી રીતના મહાદેવનું મંદિર છે, જો પાછળની સાઈડ મંગલનાથ મહાદેવ મંગલનાથ મંદિર છે ને ત્યાં છે બીજું મંદિર છે. હા પંચ પરમેશ્વર હા ભાઈ પંચ પરમેશ્વર મહાદેવ મંગલનાથ મંદિર ઉજ્જૈન છે આ. બરાબર બોલવામાં ભાઈ આપણે થોડું થોડું થઈ જાય બાકી કમ્પ્લીટ. આવ્યા છીએ કૃષ્ણ ભગવાન જે જગ્યાએ ભણતા ને ત્યાં એ આશ્રમમાં આવ્યા છીએ અત્યારે. અને અહીંયા પર છે ને જો આ રીતના બધું છે, અહીંનો નજારો તમે ખાલી જોવો. હે હા હા એ કાંઈ ન થાય. અને આશ્રમનું નામ જોવો મહર્ષિ સંદીપની આશ્રમ છે. અહીંયા પર છે ને કૃષ્ણ ભગવાન ભણતા હતા. આવી રીતના જોયું કુંડેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંયા પર તમને મળી જવાનું છે જોવા દર્શન કરવા માટે. દર્શન તમને હા જોયું કૃષ્ણ સુદામા બલરામ વિદ્યા સ્થળ શ્રી કુંડેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન ખંડેશ્વર અતિ પ્રિય પ્રતિમા. જો આ રીતનું મંદિર છે, જો દર્શન કરી લ્યો. આ રીતનું આખું છે મંદિર. લોકો ખૂબ જ આવે છે મોટી સંખ્યામાં. ત્યાં છે મહર્ષિ સાંદીપની ગુરુકુલનો ફોટો. આ છે 64 કલાઓ કી ઘાટી. અહીંયા જો આ રીતનો આખો નજારો છે. અંદર જો પાણી ને એવું બધું ભરેલું છે. હવે અત્યારે આપણે પહોંચ્યા છીએ મહાકાલેશ્વર મંદિરે અને આ રીતનો જો અહીંનો નજારો છે ભાઈ. આમ જો મસ્ત મજાનો નજારો છે. આ રીતનું મહાકાલેશ્વર મંદિર છે. सोना लगा हुआ है जिसके ऊपर બાકી અત્યારે વાગ્યા છે 10:10 અને અત્યારે અમે જસ્ટ પહોંચ્યા છીએ અને ખૂબ જ મોટી સંખ્યામાં લગભગ અત્યારે લાગે છે કે અત્યારે ટ્રાફિક નહીં હોય. અત્યારે ટ્રાફિક નહીં હોય એવું લાગે છે કેમ કે અંદર તો જવાશે નહીં ફોન લઈને, કેમ કે બહાર ફોન આપણો જે હોય ને એ બહાર જ ફોન આપણો જમા થઈ જાય. એટલા માટે આપણે બહારથી તમને બધું હું બતાવી શકું પણ અંદરનું કાંઈ બતાવી ન શકું કેમ કે બહાર ફોન જમા થઈ જાય એટલે. બરાબર એટલે જો બહારની સાઈડ આવી રીતના છે બધું. જો આ રીતના નદી છે. હવે છે ને બીજો વિડીયો આવવાનો છે આપણો પાર્ટ 3. પાર્ટ 3માં છે ને તમને ઓમકારેશ્વર મહાદેવનું મંદિર અને સાથે ઉજ્જૈન મહાકાલના દર્શન તમને કરાવી દેવાના છે. અને પાર્ટ નંબર 3 જોવાની છે ને તમને મજા જ આવી જવાની છે. એટલે છે ને આપણે વ્લોગમાં જોડાયેલા રહેજો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો પાછા. એટલે છે ને નવા જે કાંઈ પણ વિડીયો આવે ને એની તમને નોટિફિકેશન મળતી રહેશે.